બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના અનુસંધાને ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના અનુસંધાને ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી। આ ચૂંટણી માટે ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ 3 એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી છે। યોજાઈ રહેલી મતદાન પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના કુલ 1032 જેટલા વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોને મત આપશે। મતદાન માટે કોર્ટ પરિસરમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી અને સવારે શરૂ થયેલ મતદાન પ્રક્રિયા દરમિયાન વકીલોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। આ ચૂંટણી દ્વારા આગામી 5 વર્ષ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી કમિટીની રચના કરવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે આયોજન કરાયું હતું। આગામી દિવસોમાં મતગણતરી બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી ટીમની જાહેરાત કરવામાં આવશે। કૃણાલ મહેતા એડવોકેટ ભરૂચ, ચૂંટણી સહાયક ચૂંટણી કમિશનર અને અમારા મેઇન ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સેક્રેટરી સાહેબ શ્રી સન્મુખ એસ રાણા, મેઇન ચૂંટણી કમિશનર અને સહાયક ચૂંટણી કમિશનરમાં કૃણાલ એમ મહેતા, તરુણ મહેતા, ભરતભાઈ, પિનાકીન કંસારા અને જેઓની નિમણૂક કરેલી છે અને તેમની આજરોજ જવાબદારી સોંપેલ છે। અને ભરૂચના તમામ સર્વે વકીલ મિત્રોએ આજ રોજ સાથ સહકાર આપેલ છે અને આવતા સમય સુધી આજરોજ જે ચૂંટણીનું આયોજન કરેલ છે સવારના 10:30 થી 5 વાગ્યા સુધીનું, અને અગાઉ પણ એ લોકો સાથ સહકાર આપશે તેવી અપેક્ષા છે। અને આ જ મતદાનમાં કુલ 99 ગુજરાત ઓલ ઓવર ગુજરાતના 99 ઉમેદવારોની નોંધણી થયેલી છે, જેમાં ભરૂચના સર્વે વકીલ મિત્રોએ પોતાની પસંદગીનો ક્રમાંક આપીને આજરોજ મતદાનમાં પસંદગી આપે છે અને સર્વે વકીલ મિત્રો અમને સાથ સહકાર આપે છે અને આ મતદાન સાંજના 5:30 સુધી ચાલવાનું છે, જે સર્વે વકીલ મિત્રોએ ખાસ નોંધ લેવી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।